jungle. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના નવી ધરતી ગોલવાડમાં જૂના કૂવામાંથી અજાણ્યા યુવકની લાશ મળતા વિસ્તારમાં હાહાકાર મચ્યો હતો। સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાતા બદામડી બાગના ફાયર સ્ટેશનના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લાશને કાઢવામાં આવી હતી। મરનાર યુવકની લાશ કૂવામાં 3 થી 4 દિવસ ઉપરાંતથી પડેલી હતી તેવું ફાયર બ્રિગેડ સ્ટેશનના જમાદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું। અત્યાર સુધી યુવકની લાશની ઓળખ થઈ નથી। આગળની તપાસ કારેલીબાગ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત। નવી ધરતી ગોલવાડની અંદર જીવન ભારતી સ્કૂલના ગ્રાઉન્ડના અંદર એક કૂવો આવેલો છે। એમાં લાશ પડેલીનો કોલ મળેલો હતો। અમે આવીને મારા સ્ટાફે BA સેટ પહેરીને બોડીને કૂવામાંથી બહાર કાઢી લીધી છે। એ અજાણ્યો વ્યક્તિ છે, અમને ખબર નથી કોણ છે। કેટલી ઉંમર હશે? 40-45ની આસપાસ ઉંમર હશે। ડિસ્પોઝલ થઈ ગયેલો હતો, બધા કીડા પડેલા હતા અને એ 3-4 દિવસને પહેલાંનું બોડી હશે। ના, કોઈ દાંડિયા બદામડી બાગ ફાયર સ્ટેશન, વિશાલ શિંદે, જમાદાર, સ્ટાફ સાથે। If you like this video, then like, share and subscribe to Mirror Now.